ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત આજે ભરૂચ જિલ્લામાં વિકાસ રથને લીલી ઝંડી આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશ મિસ્ત્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવોએ સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યો। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ 7 થી 15 ઓક્ટોબર સુધી ઉજવાતા આ વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસ રથ ફરશે। રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે। આજથી શરૂ થનાર વિકાસ સપ્તાહની કાર્યક્રમમાં આજ ભરૂચ ખાતેથી વિકાસ રથ જે આવ્યું છે એ આજથી ટોટલ 7 દિવસમાં અલગ અલગ તાલુકાના 3 ગામોમાં આયોજન કરેલું છે। તો આ વિકાસ રથ પ્રત્યેક ગામમાં જશે અને આપણા ભારત સરકારથી અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એના સેચ્યુરેશન કરવા માટે જે અવેરનેસ આપણે જાગૃતિ કરાવવાના છે એના આ વિકાસ રથની મદદથી આપણે કરીશું અને જે પણ લાભાર્થીઓ કોઈ પણ યોજનાથી જે વંચિત છે એના પણ આપણે સેચ્યુરેશન લેવલ પહોંચવા માટે આપણે પ્રયત્ન કરીશું। ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભ પ્રસંગે આ વિકાસ રથને લીલી ઝંડી આપીએ છીએ। ગુજરાત સરકારના વિકાસના સંદેશને ઘેર ઘેર પહોંચાડવાના અભિયાનનો આજે પ્રારંભ કરી રહ્યા છીએ। સુશાસન, સેવા અને સમર્પણના મૂલ્યો આધારિત આ વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે આ વિકાસ રથ આજે ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં ગામડે ગામડે જઈ અને લોકોને જાણકારી આપશે